હે ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. જય હનુમાન, જય કાલ ભૈરવ દાદાની જય. બધાના આજે અમે લોકો મહાકાલ મંદિરના દર્શનમાં દરબારમાં આવ્યા છે. જે ભગવાને મને તો 3 વર્ષ પછી મોકો આપ્યો. અમારા નિકીભાઈ છે એમને મોકો બાબાએ આપેલો, પણ એમને ભસ્મ આરતીનો મોકો થયો નહીં. આજે અમારે ભસ્મ આરતીનો પણ ભગવાને મોકો આપ્યો. આપણા માટે ફર્સ્ટ ટાઈમમાં આપણે ભગવાને મોકો આપી દીધો છે, તો એમના હું ભગવાનને ધન્યવાદ કહું. 3 વર્ષથી મને બોલાવતા નહીં હતા, હું જવા માંગતો હતો એમની પાસે, પણ કઈ ને કઈ પ્રોબ્લેમ આવી જતી હતી મારી પાસે. તો જય મહાકાલ, જય કાલ ભૈરવ દાદાની જય. તમને બધાને શુભ ને તમે બધા મને ખૂબ આશીર્વાદ આપો, જેથી સારા દર્શન કરીને આવું ને તમારા માટે પણ સારામાં સારા દર્શન માંગુ ભગવાન પાસે. જય બાબા કાલ ભૈરવ કી જય. ગાઈસ, તો આપણે આ કાલ ભૈરવ બાબાના મંદિરમાં પ્રવેશ કર્યો છે, એમના દર્શન કરીએ છીએ. તો જોઈ લો, તમને પણ દર્શન કરાવો કાલ ભૈરવ દાદાના. અહીંયા 108 દીવા પ્રગટાવવામાં આવે છે. ગાઈસ, અમે મંગલનાથ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે આવી ગયા છે. ને જો આ બાજુ આપણે બધી મંગલનાથની પૂજા પણ પૂરી ચાલુ છે. આપણી આ બધી પૂજા પણ ચાલ્યા કરે છે. આપણે હા મંગલનાથ મંદિરના પ્રવેશ દ્વારમાં અમે લોકો ઉપર ચડી રહ્યા છે. મંદિર આવી ગયું છે. હવે ભગવાનના અમે દર્શન કરીએ. તમે લોકો બી દર્શન કરી લો મંગલનાથ. ગાઈસ, તો અમે લોકો મહાકાલ મંદિરના પ્રવેશ દ્વારમાં પ્રવેશી ગયા છે. જો તમે મસ્ત કોરિડોર તમને બતાવું. કોરિડોર જો કેટલો મસ્ત બનાવેલો છે. આપણા નિકીભાઈ આગળ ચાલે છે, આપણા મહાકાલ ભક્તો સાથે ચાલે છે. ના જોઈ લો, આપણે અહીંયા પણ મસ્ત કોરિડોર છે. મહાકાલેશ્વર મંદિર. જય મહાકાલેશ્વર, જય મહાકાલ, જય મહાકાલ. ગાઈસ, મહાકાલ ભગવાન આપણા મસ્ત દર્શન કરાવી દીધા 2 વખત. આજે મસ્ત બાબાના દર્શન એટલા મસ્ત કર્યા, અને જે અમારી મનોકામના હતી 3-4 વર્ષથી આવવાની, એ ભગવાને મને નહીં લાવીને આજે એટલા મસ્ત દર્શન કરાવ્યા છે ને. તો ગાઈસ, આજે તો બહુ દિવસ ધન્ય હતો. આજે શનિવારનો દિવસ મારા માટે બહુ ધન્ય થઈ ગયો. જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલેશ્વર મહાદેવ કી જય.